તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોમાં. મિત્રો આજે તમે પાછળ જોઈ શકો છો, તમે શ્રી સંગતરામ પાછો આવી ગયો છે કે મારા બતાવ્યા પ્રમાણે તમને ઘણા બધા દેવ દર્શનના દર્શન પણ કરાવેલા છે મિત્રો. તો આજે ખાસ કે જે તમે પાછળ જોઈ શકો છો કે આપણે શિવજી કે ભગવાન ભોળાનાથ છે તેના 19 અવતાર આવેલા છે મિત્રો. એમાંથી તમે જોઈ શકો છો પહેલું છે સોનામ અવતાર, બીજો છે આપણે દસમ અવતાર, ત્રીજો અવધૂત અવતાર, ચોથો ઋષિ દુર્વાસા અવતાર અને પાંચમો સનાતક અવતાર, છઠ્ઠો કિરાત અવતાર. તો બાકીના અવતાર છે આપણે બીજા મંદિરમાં આવેલા છે તે જોઈશું. તમે જોઈ શકો છો આગળનું જે મંદિર આવેલું છે ત્યાં ભગવાન મહાદેવના તમે જોઈ શકો છો દીક્ષિત અવતાર, બીજો છે પિપલિયા અવતાર, ત્રીજો નંદી અવતાર, ચોથો આવેલો છે ભૈરવ અવતાર, પાંચમો છે વીરભદ્ર અવતાર, છઠ્ઠો છે જીગજ્રમરી આપણે કહેવાય હનુમાન અવતાર અને સાતમો બૃહસ્પતિ અવતાર. તો મિત્રો આપણે મહાદેવના રુદ્ર અવતારના આપણે બધા દર્શન કરી લીધા. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ પાતાળ લોકના દર્શનમાં. તમે જોઈ શકો છો મિત્રો આ પાતાળ લોક જે અંડરગ્રાઉન્ડમાં આવેલું છે. ચાલો તેના તમને દ્રશ્ય બતાવું આગળના. જોઈ શકો છો કે જવામાં પણ થોડુંક નીચે નમીને જવું પડે એવી રીતનું છે લોકેશન છે મિત્રો. સમૃદ્ધામ મોવાણ. તમે દ્વારકા જાઓ ત્યારે એક જરૂર મુલાકાત લેજો. વાકેમાં ઘણી રસ્તો છે. તો પેલા જ આપણે આવી ગયા મિત્રો સમૃદ્ધામમાં કૈલાસ દર્શન, અમરનાથ ગુફા દર્શન. તમે જોઈ શકો છો કે જેમ મેં તમને કીધું અંડરગ્રાઉન્ડ પાતાળ લોક છે. પાતાળ લોકના રાજા નાગદેવ. તો જો તમે જોઈ શકો છો મિત્રો આ નાગદેવના મૂર્તિ તમે સામેની બાજુ જોઈ શકો છો મિત્રો. આપણે જે નવનાગ આવેલા છે વાસુકી દાદા નામ તો મને નથી આવડતા અત્યારે, એના તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો તે પ્રમાણે મકર ધરતી વિરાજમાન છે. તેની બાજુમાં હનુમાનજી છે. તમને ખબર જ હશે મિત્રો જ્યારે અહિરાવણ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયા હતા ત્યારે હનુમાનજી છોડાવવા જાય છે ત્યારે તેની મકર ધ્વજ સાથે મુલાકાત થાય છે મિત્રો. રામાયણમાં આપેલું છે એવું કંઈ. તો આગળ જોઈએ તો પાતાળ લોકની અંદર તમે જોઈ શકો છો મિત્રો નાગકન્યા તેમના પણ તમને દર્શન કરાવીશ. તમે જોઈ શકો છો મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો નાગદેવ પણ વિરાજમાન છે. સાથે સાથે નાગકન્યા પણ આવેલી છે. આ બધાને નામ તો મને નથી યાદ. તો મિત્રો તમે જોઈ શકો છો બીજું પાતાળ લોક જે વચ્ચે પણ પાતાળ લોક નથી મિત્રો. આની અંદર આપણે મહાભારત, રામાયણ, વિષ્ણુ પુરાણ ઘણા બધા મૂર્તિ દ્વારા દર્શાવેલું છે. કેમ કે વિડીયો બનાવીશ તો બહુ લાંબો થશે એટલે આની પાર્ટ 1, 2, 3 ને 4 ઓલરેડી મિત્રો હું બનાવી ચૂકેલો છું ઘણા બધા દેવ દર્શન માટે. તો તમે કમેન્ટ સેક્શનમાં આપી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તમને. તમે જોઈ લેજો, બહુ મજા આવશે દેવી દેવતાના દર્શન કરવાના. કમેન્ટમાં જરૂર લખી દેજો. જય રામાપીર, જય સમૃદ્ધતા.